નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. નિમલા વિદ્યાલય શ્રી એસ ટી ઝવેરી આર્ટ્સ કોલેજ દ્વારા BSM1 સબ્જેક્ટ સંસ્કૃત સબ્જેક્ટ કોડ છે 101 કમ્પલસરી સપના વાસંગતમ 1, 2, 3 અંકનું નાટક પ્રથમ સેમમાં અભ્યાસક્રમમાં છે તમારું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સપના વાસંગતમના રેફરન્સો વિશે ચર્ચા કરતા હતા. ઘણા બધા રેફરન્સો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાગાત આપણો બીજો યુનિટ પણ રેફરન્સનો પૂર્ણ થવા આવી રહ્યો છે. તો આપણે હવે ઘણા મોટા જે રેફરન્સો છે તેના વિશે અભ્યાસ કરીશું. સોરી વિદ્યાર્થી, આપણા રેફરન્સો પૂર્ણ થઈ ગયેલા છે. તો હવે આપણે સામાન્ય પ્રશ્નો યુનિટ 2ના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. એક યુનિટ પૂર્ણ થઈ ગયો છે આપણો. આજનો આપણો પ્રશ્ન છે સપના વાસંગતમના પ્રથમ અંકનું પ્રશ્ન. તો પ્રશ્ન જોઈએ આપણે. સપના વાસંગતમ પ્રથમ અંકનું પ્રદર્શન. જવાબ જોઈએ તો ભાસ રચિત સપના વાસંગતમ કુલ 6 અંકનું છે. નાટ્યની પરિભાષા પ્રમાણે 5 થી 7 અંક નાટકમાં હોય. નાટકમાં વસ્તુ વિકાસની દ્રષ્ટિએ 5 અર્થ પ્રકૃતિ આવી. તેમાં બીજી અર્થ પ્રકૃતિનું નિરૂપણ સામાન્ય રીતે પ્રથમ અંકમાં આવે છે. પ્રથમ અંકનું મુખ્ય વસ્તુ વાસંગતતા ન્યાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યાસ વિશે તો આપણે વાત કરી જ રહ્યા છીએ. ન્યાસ નિષ્પક્ષ એ થાપણ માટે પ્રયોજાતો શબ્દ છે. અહીં યોગેન્દ્રરાય, વત્સરાજ, ઉદયનનું રાજ્ય આહુતિએ પડાવી લીધું હોવાથી તે પાછું મેળવવા યોગેન્દ્રરાયના યોજનાના ભાગરૂપે જ્યોતિષીઓના ભાવિ કથન પ્રમાણે પદ્માવતીને ઉદયનની પત્ની વિશે એના આધારે સમગ્ર યોજના ઘડીને વાસંગતતાથી દૂર કરવા લાવણકની આગનો પ્રસંગ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. આ આગમાં બળવા લાગેલી વાસંગતતાને બચાવવા આગમાં કૂદી પડ્યો. વંશ પલટો કરી મગધના તપોવનમાં બંને આવી પહોંચે છે. આ દ્રશ્ય પૂર્વ નવીની સ્થાપના
પરંપરાગત રીતે કરવામાં આવી છે. નાંદી જોઈએ તો ભાસના નાટકો આરંભ સૂત્રધારથી થાય છે. સૂત્રધારકૃત આરંભમ નાટકે શબ્દ તેનું સમર્થન કરે છે. નાંદીના બદલે સૂત્રધારના મુખમાં મુકાયેલા મંગલ શ્લોકમાં બલરામની બે ભુજાઓનું વર્ણન કર્યું છે. ઉદયન વાસંગતતા પદ્માવતી અને વસંતકના કુશળતાથી વસંતક નામના કુશળતાથી ગોતી લીધા છે. આશીર્વાત્મક મંગળ શ્લોક વસ્તુ સૂચન પણ છે. આથી અહીં મુદ્રા અલંકાર પણ છે. સ્થાપના જોઈએ તો ભાસની પ્રસ્તાવના કે સ્થાપના ખૂબ જ ટૂંકી હોય છે. અહીં પ્રેક્ષકોને વિનંતી થતી હોય છે, જ્યાં ઉત્સાહના શબ્દો કાને પડે છે. મગધરાજના રાજકન્યાની પાછળ જતા અનુરુક્ત શેવાળો તપોવનના સર્વ લોકોને દૂર કરે છે. આ અંકમાં વાસંગતતા ભાસ અને બ્રહ્મચારીની પ્રસંગ બે પ્રધાન દ્રશ્યો છે. તો પ્રથમ દ્રશ્ય જોઈએ તો વાસંગતતા પાસે જે સમયે રાજકુમારી પદ્માવતી તેની માતાને મળવા આવે છે, તે વખતે યુગેન્દ્રરાય તપસ્વી વેશે અને અવંતિકાના વેશમાં વાસંગતતા આવે છે. સૈનિકો દ્વારા થતી ઉછાળનાને લીધે તપોવનનું વાતાવરણ ગામ નગરજનોનું બને છે. આ ઉત્સાહનો ભોગ બનતી વાસંગતતા પરિભવ પ્રસંગે આશ્વાસન આપતા યુગેન્દ્રએ કહ્યું છે કે કાલક્રમેણ જગત પરિવર્તમાના ચકાર પરિતમ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. અહીં ઉદયન વાસંગતતાની દશા બદલાશે એ બાબત દ્વારા
આ નાટકના બીજનો નિક્ષેપ કરવાની ભૂમિકા રચી છે. યોગેન્દ્રએ કાંચુકિય સાથેની વાતચીતમાં જાણી લીધું કે આ એ જ પદ્માવતી છે જેને માટે પુષ્પભદ્રક વગેરે ઉદયનની રાણી થશે એવી આગાહી કરી છે. આથી પદ્માવતી તરફ તેને બહુમાન થયું. રાજકુમારીએ જાણી વાસંદત્તાની બહેન જેવી બાગળ થઈ ભવિષ્યમાં બંનેને થનારી સહપત્નીઓ વચ્ચેના ઉષ્માભર્યા સંબંધનું અહીં સૂચન થયું. વાસંદત્તાને નેતા કુળ ગુણ રૂપ અને માધુર્ય ગમ્યા. પ્રદ્યોત પહેલાને પુત્ર માટે માંગણી કરેલ છે તે પણ તેને આત્મીય ભાવ જાગે છે. પદ્માવતીના કહેવાથી તપોવનના તપસ્વીઓને ઐચ્છિક આપવાની જાહેરાત સાંભળી યોગેન્દ્રએ બાસ તર્કિકે અવંતિકાને મૂકવાની જણાવી છે. કાંચુકીએ કહ્યું કે દુઃખમ ન્યાયમ લક્ષણમ, પણ પદ્માવતીએ એ માંગણી સ્વીકારતા યોગેન્દ્રમાં ભાર અડધો થઈ ગયો. અધમયસિત પાયસસ્ય, પદ્માવતીને પણ વાસંદત્તા આત્મીય બની ગયેલી લાગી અને અહીં યોગેન્દ્રને લાગે છે નહીં સિદ્ધવાચ્યમનુક્રમ્યમ ગચ્છતિ વિધિ સુપરીક્ષિતાની. આમ આ પ્રસંગ બીજ નિક્ષેપ થાય છે. હવે આપણે પ્રથમ અંકમાં આવતા બીજા પ્રસંગ વિશે વાત કરીશું. આ બંને પ્રસંગોની ટૂંક નોંધ મને પરીક્ષામાં પૂછાયા છે. અને તે ટૂંક નોંધો તમારે પરીક્ષામાં લખવાની રહેતી હોય છે. એક પ્રથમ દ્રશ્યવાળો પ્રસંગ અને બીજો બ્રહ્મચારીની પ્રસંગ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બ્રહ્મચારી પ્રસંગ વિશે વાત કરીશું. બ્રહ્મચારીની પ્રસંગ જોઈએ તો લાવણ્યકન્યા આગના પ્રસંગ પછી શું થયું તે જાણવાની યોગેન્દ્ર વાસંદત્તાની ઈચ્છા અહીં સંતોષાય છે. પદ્માવતી પણ
રાજાનું સનુકૌશને કારણે આકર્ષાય છે. ઉદયન સાથે લગ્ન કરવાની તેની ઈચ્છા ઉજાગર થવામાં આ પ્રસંગ ઉપકારક બને છે. તેની ઈચ્છા ઉજાગર થવા આ પ્રસંગ ઉપકારક બને છે. ઉદયનનું આગમાં ઝંપલાવું ભારે વિલાપ રૂમણવાણની કાળજી જોતા યોગેન્દ્રરાયને રૂમણવાણનું કાર્ય ભારે મુશ્કેલ લાગે છે અને ઉદયનનો વિલાપ જોઈ બ્રહ્મચારીને એ પણ કહ્યું છે, ભર્તૃસહસ્રદીપ્તા ઉદયન ગુણવાન છે. ચેટીએ પદ્માવતીના દિલની વાત કરી. કિન્નુ કલવપરા સ્ત્રી તસ્ય હસ્તગમિષ્યતિ. આ પ્રશ્ને ત્રીજા અંક સુધી અંકમાં સિદ્ધ થાય છે અને 3 અંક દરમિયાન વાસંગતા પદ્માવતી વચ્ચે સુમેળ થશે. તેની પાપી થઈ હોવાથી આ પ્રસંગ પૂર્વ થતા મુખ સંધિનું વ્યાપ ઉદયન પદ્માવતી અને વાસંગતાની મનોદશા ઉદયન સાથેના પ્રસન્ન દાંપત્ય જીવન માટે રચાયેલ છે. પાત્રકંક જોઈએ તો યોગેન્દ્રરાય કુશળ આયોજન કરનાર પ્રભાવશાળી અમાત્ય છે. રૂમણવાન પણ વિશ્વાસુ વફાદાર સ્વામી ભક્ત અમાત્ય છે. વાસંગતા પતિને માટે બહુ જ કરી છૂટવા ઈચ્છતી નારી છે. ઉદયન કુળ શાલીન વગેરેથી નિપુણ અને પ્રેમાળ પતિ અને લાવણીય છે. પદ્માવતી ધર્મનિષ્ઠ કુલીન રાજકુમારી છે. કાંચુકીય વ્યવહારુ વફાદાર સેવક છે. બ્રહ્મચારી ભારતીય સંસ્કૃતિના મૂર્તિમત બ્રહ્મચાર્યાશ્રમ છે. સૈનિકો પોતાની ફરજ બતાવનારા કેવળ સિપાહીઓ છે. સૌ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પાત્રો જોતા નાટકે બહુભૂમિકે વિધાન સાચું જણાય છે. ત્યારબાદ રસ જોઈએ તો આ અંકમાં
વિપ્રલંબ શૃંગાર છે. તપોવનની ઉત્સાહના બીભત્સ લાગે છે. તપોવનનું વાતાવરણ શાંત રસને અનુરૂપ છે. ઉદયનનો થયેલો પરાજય અને યોગેન્દ્રરાયની યોજના રાજકીય વ્યૂહરચનાના ઉત્સાહશાળી ભાવને પોષે છે. તેથી અહીં વીરરસ કહી શકાય. રસ જોયા પછી આપણે છંદ જોઈએ તો કવિ પાસે અહીં આર્ય શાર્દૂલ વિકૃતિ, વસંત તિલકા, અનુષ્ટુપ, શિખરીણી, ઉપજાતિ છંદો નાટ્ય રચનાને વધુ પ્રાસાદિક અને મધુર બનાવે છે. અલંકાર જોઈએ તો અલંકારમાં ભાસે શ્લેષ, મુદ્રા, સ્વભાવોક્તિ, અર્થાન્યાસ, ઉત્પ્રેક્ષા, ઉપમા અલંકારો સ્વાભાવિક રીતે વણાઈ ગયા છે. આ અંકની નીચેની પંક્તિઓ ચિરસ્મરણીય બને છે. કાલક્રમેણ જગતઃ પરિવર્તમાના ચકાર પંક્તિરીવ ગચ્છતિ ભાગ્યઃ પંક્તિઃ પ્રદેશ બહુમાન વા સંકલ્પદુપજીયાત. એવં વિજ્ઞાતાનિ દૈવત્યં મુદ્યં તે તપોવનાનિ નામાનિ તિથિજનસ્ય સ્વર્ગમેહ દુઃખમ ન્યાસ રક્ષણમ. ન હિ સિદ્ધવાક્યમનુક્રમ્ય ગચ્છતિ વિદ સુપરિશક્ષિતાનિ. સર્વજનસાધારણાસંપદઃ નામ. આ ઉપરની દરેક પંક્તિઓ સ્મરણીય રેફરન્સ તરીકે પણ આપણે પરીક્ષામાં આવે જ છે. દરેક પંક્તિઓ તૈયાર કરવાની રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો. સૂચન જોઈએ તો તાપસીના તમિપ્સી ચરણે ભર્તાણં સમાસાદય અને તવ સદૃશ્યં ભર્તા લભ્યસ્ય
આશીર્વાદ વાસંગતતા અને પદ્માવતીને ફળતા હોવાનું અંતે બતાવાય છે. આ બીજ પાસપૂર્ણ રીતે દર્શાવાયો છે. વર્ણનોમાં બ્રહ્મચારીએ કરેલું આશ્રમ વર્ણન અને અંતે સંધ્યાકાળનું વર્ણન સુંદર પ્રાકૃતિક વર્ણન છે. વિધિ સમગ્ર નાટ્યકૃતિનો અને રાજનૈતિક યોજનાનો આધાર વિધિ જ્યોતિષ દ્વારા ભાવિ કથનનું છે. નાટકમાં વક્રોક્તિ જોઈએ તો રાજા રાણી વાસંગતતાને ઉત્સાહનનો ભોગ બનવું પડે છે. જીવતો હોવા છતાં વાસંગતતાને પોતાના બળી ગયાની ચર્ચાના સમાચાર સાંભળવા પડે છે. પદ્માવતીને અજાણપણે આત્મીય કહે છે. પદ્માવતી વાસંગતતાને અજ્ઞાતપણે આત્મીયતા કહે છે. યોગેન્દ્રરાય તપસ્વી નથી, છતાં તપસ્વી સંબોધન તેને સાંભળવું પડે છે. આ વક્રોક્તિ જોયા પછી આપણે કુશળ વસ્તુગુંથન નાટકમાં કુશળ વસ્તુગુંથન વિશે જોઈએ તો વાસંગતતા ઉદયનને છૂટા પાડી તેમનો સ્નેહ યથાવત રહે તેની કાળજી બ્રહ્મચારીની પ્રસંગ દ્વારા લેવાય છે. બહુપત્ની સમાજમાં પદ્માવતી વાસંગતતા સપત્ની નહીં બહેનો બનીને રહેશે તેની ખાતરી અહીં મળે છે. ભાસનો આ જ સંદેશો તત્કાલીન સમાજ માટે છે. યુગો પણ સ્ત્રી પુરુષના સંબંધોની સર્પની સમસ્યા ઉકેલની દિશામાં તેણે બનાવેલું સમાધાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પ્રસંગ પૂર્ણ થાય છે. લેક્ચર પૂર્ણ થાય. જય હિન્દ, જય ભારત.